પણ આ જે પરિપત્ર જે ખેડૂતો સાથેનું સૌથી મોટું છલ છે, કપટ છે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી છેતરપિંડી છે. સરકાર પોતે કન્ફ્યુઝ છે. તો સરકાર આવો નિર્ણય કઈ રીતે લઈ શકે? 3% જગ્યા એવી થાય છે કે જ્યાં 200% વળતર મળવાનું છે. 97% જગ્યા એવી છે કે જ્યાં માત્ર માર્કેટ ભાવના 30% જ મળવાનું. તો એમાં ખેડૂતોને બજાર કિંમતના 200% વળતર મળી રહ્યું છે, તો ખેડૂતોને શા માટે સંતોષ નથી? ટાવર લાઈન બાંધવા માટેના જે કાયદાઓ, પ્રવર્તમાન કાયદાઓ આજે દેશની અંદર છે, એમાં વળતરને લઈને કોઈ ચોક્કસ ધારાધોરણ નથી. ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસોથી એક મુદ્દાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. આમ તો કેન્દ્રમાં એક મુદ્દો છે જેણે ભારતીય જનતા પાર્ટીની સરકારને બીજી વખત નમવા માટે મજબૂર કરી છે. પરંતુ પહેલી વાર જ્યારે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર નમી હતી, એ મુદ્દો પણ ખેડૂતોનો મુદ્દો હતો. અને અત્યારે ગુજરાતની અંદર જે મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે, એ મુદ્દો પણ ખેડૂતોનો મુદ્દો છે. અને ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે ખેડૂતો જે છે એ વીજ લાઈન અને ગેસ પાઇપલાઇન જેવા વિષયોને લઈને સરકારની સામે જાણે હવે બાયો ચડાવવા ઉભા થયા હોય. અને આજે ખેડૂતો છે એમાં ખાસ યુવા ખેડૂતોનું પ્રતિનિધિત્વ પણ ખૂબ જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે યુવા અને ખેડૂતો સરકારને હવે આગામી સમયમાં શું પડકારો ઉભા કરી શકે છે, આ બધા જ વિશે આજે વિગતે વાત કરવી છે આ અહેવાલમાં. જય હિન્દ BSI NDV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર ખેડૂતોના મુદ્દાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ મુદ્દો ખરેખર છે શું અને આના ઊંડાણમાં શું છે, એને લઈને ક્યાંક જે ચર્ચાઓ થવી જોઈએ એનો અભાવ જોવા મળે છે. આ મુદ્દો ખરેખર શું છે? ગ્રામ્ય વિસ્તારોની અંદર આ જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, એને લઈને શહેરી વિસ્તારમાં રહેતા અમુક લોકો છે એને પણ ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. આ બધા પ્રશ્નોનું આજે નિરાકરણ લાવવું છે અને ખરેખર આ મુદ્દો શું છે અને આટલો બધો ચર્ચાનો વિષય કેમ બન્યો છે, એની ઊંડાણપૂર્વક આજે આપણે સમજ લેવી છે. કોંગ્રેસમાંથી આજે આપણી સાથે કોંગ્રેસના આગેવાન કિસાન નેતાઓ જોડાયા છે. પાલભાઈ આંબલિયા અને જયેશભાઈ પટેલ આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આ બંને મહાનુભાવનું BSIમાં ખૂબ સ્વાગત છે. પાલભાઈ, સૌથી પહેલા તો આપનાથી જ શરૂઆત કરવી છે. આજે રાજકોટની અંદર એક કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. આખો વિષય શું હતો, પહેલા તો એની વિગતો લેવી છે આપની પાસેથી. નિધિબેન, આજે જે અમે રાજકોટ કલેક્ટરને આવેદન આપ્યું, એમાં મુખ્ય વિષય જે છે એ છેલ્લા 6-8 મહિનાની અમારી જે સતત લડાઈ, લોક જાગૃતિ, એના માટેના સેમિનારો, આંદોલનો, ટ્રેક્ટર યાત્રા, આ બધાના ફળ સ્વરૂપે રાજ્ય સરકારે 4/7/2026 રોજ એક પરિપત્ર કર્યો. અને આ પરિપત્ર મુજબ સરકારે ગુજરાતમાં જે વીજ લાઈનથી પીડિત ખેડૂતો નથી એને, અને જે શહેરમાં બેઠા છે એવા નાગરિકોને એક એવો સંદેશો આપ્યો કે સરકાર ખેડૂતો માટે ખૂબ વિચારી રહી છે, પણ આ જે પરિપત્ર છે એ ખેડૂતો સાથેનું સૌથી મોટું છલ છે, કપટ છે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી છેતરપિંડી છે. એટલા માટે કે અમે આ પરિપત્રની અંદર, અથવા તો અમારી જે છેલ્લા 6-8 મહિનાની અમારી જે લડાઈ છે, આ લડાઈમાં અમે બહુ સ્પષ્ટ માંગતા હતા કે 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, જે સરકારે નથી કર્યું. અને આ પરિપત્રમાં એની બાદ બાકી થઈ છે. એનાથી આગળ અમે એવું કહેતા હતા કે અમારા ખેતરમાં જ્યારે આ વીજ લાઈન ઊભી થઈ જાય અને પછી વર્ષે, 2 વર્ષે, 6 મહિને, 6 વર્ષે એ તાર તૂટે, શોર્ટ સર્કિટ થાય, એમાં થાંભલો પડે, આવી ઘટનાઓમાં ગુજરાતમાં દર વર્ષે 100 થી 130 ખેડૂતોના ઊભા પાક સળગી જાય છે. ઓછામાં ઓછા 25 થી 30 ખેડૂતો કે ખેત મજૂરો આ શોર્ટ સર્કિટના કારણે મૃત્યુ પામે છે. લગભગ 60-70 ખેડૂત કે ખેત મજૂર છે એ આમાં ક્યાંયની ખોડખાપણનો ભોગ બને છે. ત્યારે એની સામે ખેડૂતોને રક્ષણ આપતી, ખેત મજૂરોને રક્ષણ આપતી એક સરકાર દ્વારા પોલિસી બનાવવામાં આવે, જે આ પરિપત્રની અંદર પોલિસીનો સંપૂર્ણપણે અભાવ છે, બાદબાકી કરવામાં આવી છે. એનાથી આગળ
અમારી જે માંગ હતી કે અમારા ખેતરમાંથી આ વીજ લાઈન વચ્ચેથી નીકળી તો આ જમીનની કિંમત વીજ લાઈન નીકળે એની પહેલા 1.5 કરોડ પર વીઘાના હોય અને એ વીજ લાઈન પસાર થયા પછી 15 લાખ થઈ જાય છે. એટલે આ અમારી જમીનની જે કિંમત ઘટે છે, આ ઘટતી કિંમત જે છે એના ઉપર રાજ્ય સરકાર વિચારણા કરી અને પોલિસી બનાવે. એટલે અમારી આ 3 મુખ્ય માંગોને લઈને જે લડાઈ હતી, આ 3માંથી એક પણ માંગ સ્વીકારવામાં નથી આવી. અને રાજ્ય સરકારે જે આપ્યું છે એ કાયદેસર સિસ્ટમેટિકલી આમ શું કહેવાય, ખેડૂતોને મૂર્ખ બનાવતા હોય એવી રીતે આખી જે પદ્ધતિથી પરિપત્ર કર્યો છે, જેની અંદર ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય, વીજ લાઈન ટ્રાન્સમિશન લાઈનો જે લોકો પસાર કરે છે એ કંપનીઓને ફાયદો થાય, આવો પરિપત્ર કર્યો છે. એટલે આજે અમે એ પરિપત્ર રદ કરવાની માંગ સાથે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ કચ્છમાં આવેદનપત્ર આપ્યું છે અને અહીંયા રાજકોટમાં કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી અમે રાજકોટ કલેક્ટરના મારફત મુખ્યમંત્રીને આ પત્ર મોકલ્યો છે. જી જયેશભાઈ, જે રીતે પાલભાઈએ વાત કરી, પણ સરકાર દ્વારા જે નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી છે, એક વર્ગ એવો પણ છે કે જેમને પ્રશ્ન છે સતત, અને આ પ્રશ્ન એટલે મારે તમારી આગળ રજૂ કરવો છે કારણ કે મોટો વર્ગ છે અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં આ વર્ગ મોટો જોવા મળે છે. એ લોકોને પ્રશ્ન છે કે સરકાર દ્વારા નવી આ જે વળતર નીતિ જાહેર કરવામાં આવી તો એમાં ખેડૂતોને બજાર કિંમતના 200% વળતર મળી રહ્યું છે, તો ખેડૂતોને શા માટે સંતોષ નથી? એ લોકો કેમ એનું 4 ગણું વળતર માંગી રહ્યા છે? અમે જે 4 ગણું વળતર માંગીએ છીએ નિધિ, એના અમારી પાસે વેલિડ રીઝન છે. ટાવર લાઈન બાંધવા માટેના જે કાયદાઓ, પ્રવર્તમાન કાયદાઓ આજે દેશની અંદર છે, એમાં વળતરને લઈને કોઈ ચોક્કસ ધારાધોરણ નથી. એટલે 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 1885 નો ટેલિગ્રાફ એક્ટ, એની અંદર એવા પ્રાવધાન કરેલા છે. જ્યારે જમીન સંપાદન કાયદો 2013 બનાવવામાં આવ્યો ત્યારે વળતરને લઈને જે કોઈ પ્રક્રિયા નક્કી કરવાની થાય એ 2013 ના કાયદાને અનુરૂપ નક્કી કરવાનું થાય. 2013 નો જે કાયદો છે એવું કહે છે કે જ્યારે ગામડાઓની જમીનનું જ્યારે પણ સંપાદન કરવામાં આવે કે ગામડાની જમીન સરકાર દ્વારા લેવામાં આવે અથવા તો ખાનગી કંપનીઓ દ્વારા લેવામાં આવે ત્યારે બજાર કિંમતના 4 ગણા વળતર આપવું, એવું 2013 ના જમીન સંપાદન કાયદાના પ્રાવધાન છે. એટલે અમારી જે માંગ છે ત્યાંથી ઊભી થઈ છે ને એવું સરકાર દ્વારા પરિપત્રો અને ગેઝેટ નોટિફિકેશનને કરીને નક્કી કરવામાં આવ્યું છે. એટલે અમે જે બજાર કિંમતના 4 ગણાની વાત કરીએ છીએ અમે હવામાંથી નથી પકડેલી, અમે કાયદાકીય રીતે પકડેલી અને શોધેલી વાત છે. હવે જ્યારે વળતરની પ્રક્રિયા નક્કી કરવાના કોઈ ધારાધોરણ ઇલેક્ટ્રિસિટી એક્ટ કે ટેલિગ્રાફ એક્ટની અંદર નથી અને પ્રાવધાન 2013 ના કાયદાના લાગુ પડે છે, ત્યારે સરકારે જે 2 ગણું આપવાનું જે સર્ક્યુલર કર્યો છે 4/7/26 ના દિવસે, એ કયા આધારે કર્યો છે એ વાત અમને સમજાતી નથી. આપના માધ્યમથી બેન અમારે આપના વ્યુઅર્સને અને ખેડૂતોને વાત અમારે જણાવવી છે કે સરકાર દ્વારા આજે 2 ગણાની વાત આવી છે ફક્ત ને ફક્ત કારણ કે ખાનગી કંપનીઓ ટાવર લાઈન બાંધે છે, એટલે ખાનગી કંપનીઓને લાભ કરાવીને ખેડૂતોને નુકસાન કરાવવા માટેની આ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. પાલભાઈ, આ જે નવી નીતિ છે એમાં તો જે થાંભલા આવે છે એની આગળ 1 મીટરનું વધારાનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે, છતાં એનો વિરોધ કેમ? નિધિબેન, જયેશભાઈના જે વાત હતી ને એમાં મારે થોડોક સુધારો એ કરવો છે. તમને એવું લાગે છે કે 200% વળતર આપે છે, શહેરમાં બેઠા લોકોને એવું લાગે છે કે વળતર 200% સરકાર આપે છે, પણ વાસ્તવિકતા એ છે કે માની લો કે એક વીજ લાઈન કોઈ પણ લઈ લો KPS3 જે હવે ભવિષ્યમાં પડવાની છે, જે ગુજરાતમાંથી ખાવડાથી ચાલુ કરીને નવસારી સુધી જવાની છે. હવે આ જે KPS3 છે એ 1000 કિલોમીટર લાઈન આખી લાંબી જવાની છે. એમાં 1 કિલોમીટર જ ખાલી તમે પકડી લો, કારણ કે આ જે પોલ છે ને એ 400 મીટરના અંતરે 1, 400 મીટરના અંતરે 2 અને 400 મીટરના અંતરે 3, એટલે 1, 2, 3, એટલે 1000 મીટર 1 કિલોમીટર, એટલે એની અંદર 2.5 થાંભલા આવે. 2.5 થાંભલા જે આવે એ 25 બાય 25 ચોરસ મીટર પ્લસ 1 મીટર, જે સરકાર જે તમે હમણાં કહ્યું એ મુજબ, બરાબર છે, એટલે 27 બાય 27 એટલે 729 ચોરસ મીટર જગ્યા રોકે.
બરાબર છે. એ 729 ગુણ્યા 2.5 તમે કરી નાખો, બરાબર છે. અને બાકીની જે 1000 મીટર જગ્યા વધે છે એમાં 67 મીટરનો કોરિડોર છે, બરાબર છે. એટલે 67 મીટર ગુણ્યા 1000 કરો, એમાંથી આ 2.5 થાંભલાનું ક્ષેત્રફળ બાદ કરો. કારણ કે આ જે પૈસા મળવાના છે એ કેમાં મળવાના છે 200%? તો કે માત્ર જ્યાં થાંભલો આવે છે ત્યાં, કોરિડોરમાં નથી મળવાના. અચ્છા, માત્ર થાંભલાનું જેટલું ક્ષેત્રફળ રોકાય છે 27 બાય 27 એટલે 729 ચોરસ મીટર, બરાબર છે. એટલી જગ્યામાં મળવાનું છે. બાકીનું જે 67 મીટરનો એટલે કે 1000 કિલોમીટર માંથી આ 2.5 થાંભલાઓનું ક્ષેત્રફળ બાદ કરો એટલે 3% જગ્યા એવી થાય છે કે જ્યાં 200% વળતર મળવાનું છે. 97% જગ્યા એવી છે કે જ્યાં માત્ર માર્કેટ ભાવના 30% જ મળવાનું છે, એના 2 ગણાય નથી કરવાના, એટલે 200% નથી કરવાના, બરાબર છે. એટલે 97% જગ્યા એવી છે કે જેમાં માત્ર ને માત્ર 30% વળતર મળશે. અને આ જે છે એ થાંભલા વાળો વિસ્તાર એટલે 3% વિસ્તાર, બરાબર છે, એને 200% વળતર મળશે. તો 3% વિસ્તારને 200% વળતર તમે આપો છો, એનો અર્થ એવો કે 97% લોકોને તમે 30% વળતર આપો છો. સરકાર પ્રચાર કોનો કરે છે? 200%નો. સરકાર એમ નથી કહેતી કે અમે 3% ને જ 200% આપશું. સરકાર એમ નથી કહેતી કે 97% લોકોને અમે માત્ર 30% જ વળતર આપવાના છીએ. એટલે જે વિરોધ છે એ આ છે. હવે આવું તમારા સવાલ ઉપર કે સરકાર એમ કહે છે કે અમે 1 મિટર તો જગ્યા વધારે અમે વળતર ખેડૂતોને આપવાના છીએ. નિધિબેન, આ મોબાઈલ જે મારો છે આને 1 મિનિટ માટે તમે માની લ્યો કે આ વીજળીનો થાંભલો છે. સરકારે જે 1 મીટર વધારે આપવાનું કહ્યું છે એ આ થાંભલાની આ બાજુ, થાંભલાની આ બાજુ, એટલે 2 બાજુ 1 મીટર વધારે, એટલે સરકાર ટોટલ 2 મીટર એટલે 25 ની જગ્યાએ મેં એટલે 27 ગણાવ્યું હતું, બરાબર છે. હવે આ સરકાર અમને 1 મીટર વધારે આપે, જાણે અમારી ઉપર ઉપકાર કરતી હોય, દયા કરતી હોય એવી રીતે, બરાબર છે. અને પ્રચારે સરકાર એવી જ રીતે કરે છે. પણ આ જ ખેતરમાં, આ જ થાંભલા વાળે ખેતરમાં આ જગ્યાને જ્યારે હું બિન ખેતીમાં મૂકીશ ને ત્યારે સરકાર એમ કહેશે કે આ બાજુ 10 મીટર જગ્યા છોડો, આ બાજુ 10 મીટર જગ્યા છોડો. કારણ કે બિલ્ડિંગ કંટ્રોલ લાઈનના નિયમો છે એ મુજબ મારે જે સરકારે મને 1 મીટર જગ્યાનું વળતર આપીને ઉપકાર ભાવ દર્શાવ્યો છે એ જ સરકાર મારી 10 મીટર જગ્યા છોડાવશે બિલ્ડિંગ કંટ્રોલ લાઈનના કારણે, બરાબર છે. તો સરકારે મને 1 મીટરનું વળતર આપીને 2 બાજુ 9 મીટર એટલે ટોટલ 20 મીટર માંથી મારું 18 મીટર તો એમને લઈ લીધું, જે મને નુકસાન જવાનું છે, બરાબર છે. એવી જ રીતે જયારે આ કોરિડોરમાં પરિવર્તિત થાય એટલે કે આ મારું ખેતર છે એમાં માત્ર થાંભલો એક તો છે નહીં, આગળ તાર પણ આવવાના એટલે કોરિડોર આવવાના, એમાં તો મને સરકારે 1 મીટર વધારે જગ્યા નથી આપતી. એમાં તો મને 765 kV ની લાઈન હોય તો 66 મીટર જ આપવાની છે. તો આ 66 મીટર સિવાય આ જગ્યા મારે બિનખેતી એટલે કરાવવું હોય આ ખેતર, આ થાંભલો અને આ તાર વાળું, તો આમાં તો મને 1 મીટર નથી આપતી, તોય મારે 10 મીટર આ બાજુ, 10 મીટર આ બાજુ બિલ્ડિંગ કંટ્રોલ લાઈન મને લાગુ પડશે. એટલે જ્યાંથી આ વીજ લાઈન પસાર થવાની છે એમાં હું આ 67 મીટર પ્લસ 2 બાજુ 10 મીટર હું બિનખેતી જ નથી કરાવી શકવાનો. એટલે મને આ 67 મીટર પ્લસ 2 બાજુ એટલે 87 મીટર નું મને ડાયરેક્ટ લોસ છે, બરાબર છે. અને વળતર મને આમાં કેટલું મળે છે? તાકે 67 મીટર પહોળાઈનું જે બજાર કિંમત નક્કી થાય એના 30% જ વળતર મળવાનું છે. એટલે જે આ 1 મીટરના નામે જે મોટી મોટી વાતો, જેવી રીતે 200%ના નામે સરકાર મોટી મોટી વાતો કરે છે, જેવી રીતે 1 મીટરના નામે મોટી મોટી વાતો કરે છે, પણ એમાં સવાલ એ છે કે 200% વળતર માત્ર 3% ને આપો છો અને 97% ખેડૂતો એવા છે કે જેને તમે 30% જ આપો છો. આ 97% પ્લસ 3%, 200% પ્લસ 30%, આ બેયની સરેરાશ તમે કાઢો ને તો 35% વળતર ખેડૂતને મળવા પાત્ર છે, બરાબર છે. એટલે અમે આ જે પરિપત્ર છે એનો એટલે વિરોધ કરીએ છીએ બેન. જયેશભાઈ, બીજો એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે સરકારે જે નીતિમાં જે MRC નો ઉલ્લેખ કર્યો છે, જે બજાર કિંમતના 2 ગણા ભાવનું વાત છે, એટલે બજાર કિંમત નક્કી કરવા માટે જે કમિટીની રચના કરવાની વાત છે, એનો પણ ખેડૂતો જે છે એ વિરોધ કરી રહ્યા છે. એનું શું કારણ છે? સરકાર પોતે કન્ફ્યુઝ છે. કન્ફ્યુઝ એટલા માટે છે બેન કે સરકારે વીજ ટાવર લાઈન બાંધતી કંપનીઓને ફાયદા કરાવવા છે.
14 જૂન 2024 ના દિવસે એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી અને એની અંદર એસઓપી નક્કી કરવામાં આવી કે ભાઈ થાંભલો બાંધવા માટે કંપનીઓએ શું શું પ્રોસિજર કરવાની છે. એની અંદર બ્લેક એન્ડ વ્હાઇટમાં એ બધું જણાવવામાં આવ્યું. એને ROW ગાઈડલાઈન તરીકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી. ખેડૂતની માંગ શરૂઆતથી જે અમે કરીએ છીએ કે ભાઈ બજાર કિંમતના અમારે 4 ગણા, એની અંદર વળતર માટેનું જે નક્કી કરવામાં આવ્યું હતું એ ખેડૂતોને સ્વીકાર્ય ન બન્યું. એટલે 21/3/2025 ના દિવસે બીજી સપ્લિમેન્ટરી ગાઈડલાઈન બહાર પાડી અને એની અંદર માર્કેટ રેટ કમિટી બનાવવાની વાત આવી. માર્કેટ રેટ કમિટી જે 2025 ના 21મી માર્ચના દિવસે બની કેન્દ્ર સરકાર દ્વારા, એમાં માર્કેટ રેટ કમિટીની અંદર 3 વ્યક્તિઓની નિમણૂક કરવાની એવો સર્ક્યુલર થયો. સર્ક્યુલરમાં કલેક્ટર અથવા કલેક્ટરના એક પ્રતિનિધિ, ખેડૂતનો એક પ્રતિનિધિ અને કંપનીનો એક પ્રતિનિધિ, આ 3 જણાની માર્કેટ રેટ કમિટી બને. અને એ માર્કેટ રેટ કમિટી ખેડૂત પોતાનો એક વેલ્યુઅર નિમે, કંપની પોતાનો એક વેલ્યુઅર નિમે અને બંને વેલ્યુઅર ઇન્ડિપેન્ડન્ટલી એટલે અલગ અલગ રીતે જે તે વિસ્તારની, જે તે ગામની અને જે તે વિસ્તારની બજાર કિંમત નક્કી કરે અને એની અંદર જો 20% અથવા તો 20% કરતા ઓછું ડિફરન્સ હોય તો એનું સરેરાશ કરીને એ બજાર કિંમત નક્કી થાય. હવે જો 20% કરતા વધારે ડિફરન્સ હોય તો ત્રીજો વેલ્યુઅર એ કમિટી જ નિમે અને એ ત્રીજા વેલ્યુઅર અને જે ઓછું છે એ બે વચ્ચેનું સરેરાશ લઈને એ ફાઇનલ બજાર કિંમત નક્કી થાય એવું પ્રાવધાન 21/3/2025 ના દિવસે સર્ક્યુલર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું. પરંતુ એમાં પણ સરકારને એવું લાગ્યું કે આમ કરવાથી કંપનીઓને નુકસાન જશે એટલે બીજો ડિસેમ્બર 2025 એક ત્રીજો સર્ક્યુલર બહાર પાડ્યો, સુધારા પરિપત્ર. એટલે એને એવો કે વધારાનો સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈન એમ કરીને ત્રીજો પરિપત્ર બહાર પાડ્યો. અને ત્રીજા પરિપત્રમાં માર્કેટ રેટ કમિટીમાં 3 જે જણાના નિમણૂક કરવાની એ એમનું એમ રહ્યું, પણ કલેક્ટર પણ પોતાનો વેલ્યુઅર નિમી શકે એવું પ્રાવધાન કરી દેવામાં આવ્યું. ઈરાદાપૂર્વક કંપનીને લાભ કરાવવા માટે. એ કારણ કે કલેક્ટર અને કંપનીનો પ્રતિનિધિ 2 જણા એક જ છે અમારી દ્રષ્ટિએ તો. એટલે કલેક્ટરનો વેલ્યુઅર અને કંપનીનો વેલ્યુઅર અને ખેડૂતનો વેલ્યુઅર, 3 વેલ્યુઅર કિંમત નક્કી કરે, માર્કેટ રેટ નક્કી કરે અને એમાંથી ડ્રો પદ્ધતિ એટલે એક ડબલાની અંદર 3 રિપોર્ટ મૂકીને એમાંથી 2 ખેંચવાના અને એમાંથી જે ઓછો હોય એમ લેવાનો. હવે જો એમાં ખેડૂતોના બદનસીબે જો કલેક્ટર અને કંપનીનો જો 2 નીકળી ગયા તો ખેડૂતોને કઈ મળતું જ નથી. અને જે માર્કેટ રેટના 4 ગણાની અમે વાત કરીએ એ વાતનો પણ એની અંદર કશે ઉલ્લેખ નથી. એટલે સરકારે એક તો કંપનીઓને લાભ કરાવવા માટે ઈરાદાપૂર્વક કલેક્ટરના વેલ્યુઅરની નિમણૂક કરી. અમારી જે માંગણી છે 4 ગણાની એને પણ ગણકારવામાં નહીં આવી અને 2 ગણાની આપવાની વાત કરી. કોરિડોર માટે પણ બજાર કિંમતના 4 ગણાના જે વળતર મળવું જોઈએ એ પણ એની અંદર પ્રાવધાન કરવામાં ન આવ્યું અને ફક્ત બજાર કિંમતના 30%, 45% અને 60% આપવાની વાત એની અંદર લખવામાં આવી. એને લઈને અમે લોકો વિરોધ કરીએ છીએ અને આપના માધ્યમથી હું સરકારને અને ખેડૂતોને એ વાતથી વાકેફ કરવા માંગુ છું કે ખેડૂતો પણ એ વાત સ્વીકારતા નથી અને જેને લઈને સમગ્ર, કારણ કે ગુજરાતના 26 જિલ્લાઓને અસર કરતી વાત છે. અને આ લાઈનો ISTS છે, એક વાત નિધિ જે અમારાથી અહીંયા છૂટી જાય છે, ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ. એટલે આ જે ગુજરાતની અંદર પાવર જનરેટ થાય છે એ આજુબાજુના અને સમગ્ર દેશના અનેક રાજ્યોની અંદર આ પાવર જવાનો છે. એટલે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ જે થી આ લાઈનો પસાર થવાની છે. એટલા માટે
કેન્દ્ર સરકાર દ્વારા જ, કેન્દ્ર સરકારના કાયદાઓ દ્વારા જ વળતરની પ્રક્રિયા નક્કી કરવી જોઈએ. એવા કાયદાઓના પ્રાવધાન હોવા છતાંય ગુજરાત સરકાર ખોટી રીતે આવા બધા પ્રાવધાન કરીને ખેડૂતોને એક્સપ્લોઇટ કરવાનું કામ કરી રહી છે. એ ખૂબ જ દુઃખદ છે. એટલે અમે અમારા કાર્યક્રમમાં આગળ વધીએ છીએ અને 26 જિલ્લામાં આ પરિપત્રનો અમે વિરોધ કરીએ છીએ અને સમગ્ર 26 જિલ્લામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના નેજા હેઠળ આવનારા દિવસોમાં આંદોલન અમે તેજ કરવા માટે જઈ રહ્યા છીએ. નિધિ, તું સવાલ કરે ની પહેલા આજ સવાલમાં એકદમ સિમ્પલ પદ્ધતિથી 1 મિનિટ તમારો ફોન આપો ને. આ 3 વેલ્યુઅર છે. આ ખેડૂતનો વેલ્યુઅર, આ કંપનીનો વેલ્યુઅર અને આ કલેક્ટરનો વેલ્યુઅર. સરકાર એમ કહે છે કે આમાંથી ડ્રો પદ્ધતિથી 2 વેલ્યુઅર લેવામાં આવશે. માની લો કે આ ખેડૂતનો વેલ્યુઅર અને કંપનીનો વેલ્યુઅર, આ ડ્રો પદ્ધતિથી આ 2 નીકળ્યા. પછી એમાં સરકાર એમ કહે છે કે જે નીચો ભાવ હશે તો નીચો ભાવ કોનો હોવાનો? સ્વાભાવિક છે, કંપનીનો. એટલે આ ખેડૂત ઓટોમેટિકલી બહાર નીકળી ગયો. બરાબર છે. માની લો કે કલેક્ટર અને ખેડૂતના વેલ્યુઅરની કિંમત ડ્રોમાં 2 આ નીકળ્યા, તો એમાં નીચી કિંમત હોય એ જ લેવાની છે. તો નીચી કિંમત કોની હોવાની થાય? કલેક્ટરની. એટલે ખેડૂત ઓટોમેટિકલી બહાર નીકળી ગયો. એટલે કિંમત નક્કી કોની થવાની છે? કાં તો કંપનીના વેલ્યુઅરની નક્કી થવાની છે, કાં તો ખેડૂત શું કહે કલેક્ટરના વેલ્યુઅરની નક્કી થવાની છે. ખેડૂત તો આમાં ક્યાંય કરતા ક્યાંય રહેતો જ નથી. એટલે સરકારે MRC કમિટી બનાવી, પણ એ MRC કમિટી એવી રીતે સિસ્ટમથી બનાવી છે કે એમાં ખેડૂતના વેલ્યુઅરની કોઈ કિંમત રહેતી નથી. નંબર 1. નંબર 2, આ વેલ્યુઅર કોણ નક્કી કરશે? તો સરકારે એમ કહ્યું કે ખેડૂતોએ નક્કી કરવાના. સમજો, બરાબર છે. ખેડૂત પોતાનો વેલ્યુઅર પોતે નક્કી કરે, કલેક્ટર એનો વેલ્યુઅર નક્કી કરે અને કંપની એનો વેલ્યુઅર નક્કી કરે. પણ આ 3 જણાએ વેલ્યુઅર ઉપાડવાના ક્યાંથી? કારણ કે સરકારે એક તૈયાર કરીને લિસ્ટ આપ્યું છે કે આટલા વેલ્યુઅર માંથી તમે વેલ્યુઅર પસંદ કરો. તો જે સરકાર ઓલરેડી કંપનીના ખોડે બેહી અને કંપની માટેના ફાયદાઓ માટે, બરાબર છે, પરિપત્ર કરે છે, ઈ સરકાર જે વેલ્યુઅર નક્કી કરીને અમને આપશે 300, 500, 700 જણા, તો એ વેલ્યુઅરો ખેડૂતોનું થોડું ભલું કરવાનું છે. ભલે ને ખેડૂતના વેલ્યુઅર તરીકે આવે. એના કરતા મોટી વાત નિધિ, માની લો કે હું, તું અને જયેશભાઈ 3 સગા ભાઈ બેન છીએ. ભરતભાઈ પીપળિયાએ નામની એક વ્યક્તિ છે. એ ભરતભાઈ પીપળિયાએ મારી જમીન વેચાતી લેવી છે. બરાબર છે. અને મારે ત્યાં માર્કેટ રેટ હાલે છે અત્યારે 50 લાખ રૂપિયાનો વીઘો. બરાબર છે. અને ભરતભાઈ એમ કહે છે કે પલભાઈ 50 હાલે છે ને હું તમને 52 લાખ આપીશ. માર્કેટ રેટ કરતા વધારે છે. બરાબર છે. તું મારી હગી બેન તરીકે તમે મને એમ કહો ભાઈ હવે 2 લાખ વધારે દેશે તો જમીન આપી દો ને, તમારે આમે વેચવી જ છે. જયેશભાઈ મારા હગા ભાઈ તરીકે મને એમ કહે કે ભાઈ હવે 2 લાખ વધારે મળે છે, તારે જમીન આમે વેચવી છે, તો માર્કેટ રેટ 50 લાખ હાલે છે, તને 52 લાખમાં આપે છે. પણ મારે ભરતભાઈને જમીન દેવી કે ના દેવી 52 લાખ, 55 લાખ, 60 લાખમાં, એનો નિર્ણય હું કરી શકું. મારું ખેતર, મારી મિલકત, એની કિંમત મારો હગો બાપે નક્કી ના કરી શકે, મારો હગો ભાઈએ ના કરી શકે, મારી માં જેની હગી બેને એની કિંમત નક્કી ના કરી શકે. તો આ વેલ્યુઅર જે સરકારે 300 જણાનો ડબ્બો એક અમને દઈ દીધો છે, બરાબર છે, એમાંથી અમે હું કેમ પસંદ કરીએ? મારી જમીનની કિંમત નક્કી કરવાનો તો મને સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ. બરાબર છે. એમાં વેલ્યુઅર આવે, પાછા એ વેલ્યુઅર માની લો કે કોક હારો આવી ગયો સદનસીબે, કોકના ખેડૂત ઉપર દયા ઉપર આવી ગયો, તો એ કિંમત ઊંચી નક્કી કરવાનો છે. તો સામે કંપની અને કલેક્ટરના વેલ્યુઅર છે એ કિંમત નીચી કરવાના છે, સરકાર નીચી કિંમત પસંદ કરવાની છે. એટલે અમને આ વિરોધ છે અને એટલે અમે કહીએ છીએ કે આ ખેડૂતો સાથેનું ષડયંત્ર છે. અને પાલભાઈ, અમે લોકોએ પણ ઘણા બધા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ પણ કર્યા છે, ઘણા બધા ખેડૂતો સાથે પણ વાતચીત અમે લોકોએ કરી છે. ઘણા બધા એવા ખેડૂતો કે ખેડૂત પરિવાર છે કે ખૂબ ઓછી જમીન એમની પાસે છે, 2 વીઘા, 5 વીઘા, 6 વીઘા, અને આટલી ઓછી જમીનમાં જો ત્યાંથી એમના ખેતરમાં જો વીજ થાંભલો આવતો હોય તો મોટા ભાગનું એમનું જે ખેતર છે એ થાંભલામાં એમની જમીન નીકળી જાય છે. હવે જો કદાચ એને વળતર મળે છે તો પણ એવા પણ ઘણા બધા ખેડૂતો છે જેમને ખેતી સિવાય બીજી કોઈ આવડત એમની પાસે છે જ નહીં. એમને વળતર મળે છે છતાં એમના ખેતરમાં એકવાર વીજ થાંભલો આવી ગયા પછી એમની આજીવિકાનું શું? એટલે જ 2013માં કોંગ્રેસની UPA સરકારે જે જમીન સંપાદનનો કાયદો લઈ આવ્યો 2013 નો, એમાં જ્યારે ROU એટલે કે જમીનનો વપરાશી હક લેવાનો થતો હોય કે જમીન સંપાદન કરવાની થતી હોય, અને 2013ના જમીન સંપાદનના કાયદામાં 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ નો સમાવેશ કરી લીધો છે, 1885 ટેલિગ્રાફ એક્ટ નો સમાવેશ કરી લીધો છે. ત્યારે જ્યારે ખેડૂત, બરાબર છે, આ જમીન સંપાદન કે વપરાશી હક
બાબતે જ્યારે જમીનની સરકારને કે કોઈ પણ ખાનગી સંસ્થાને કે ખાનગી કંપનીને જ્યારે આ રાષ્ટ્રહિતના નામે એ સંપાદિત કરવામાં આવે કે વપરાશી હક તરીકે લેવામાં આવે ત્યારે બહુ સ્પષ્ટ જોગવાઈઓ છે કે એક ફરજિયાત સોશિયલ એસેસમેન્ટ રિપોર્ટ કરવાનો છે. સોશિયલ એસેસમેન્ટ રિપોર્ટ એટલે આ વીજ લાઈન પસાર થવાથી, આ ગેસ પાઇપલાઇન પસાર થવાથી, આ રોડ પસાર થવાથી, આ રેલવે ટ્રેક પસાર થવાથી આની સામાજિક અસરો શું આવશે. બરાબર છે. જે તમે કહ્યું કે કોઈનો 2.5 વીઘાનો ટુકડો છે અને એમાંથી રોડ નીકળે તો એમાંથી માત્ર ને માત્ર પા વીઘો એટલે અડધો વીઘો ખેડૂત આગળ જમીન બચતી હોય, બાકી સંપાદનમાં જતી હોય. એવી જ રીતે 2.5 વીઘામાંથી ગેસ પાઇપલાઇન નીકળતી હોય, વીજ લાઈન નીકળતી હોય, થોડુંક પા વીઘા જેટલી જમીન એના આગળ પાછળ બચતી હોય. એનો અર્થ એવો થયો કે એની આજીવિકા ઉપર અસર પડે છે, એની લાઈફ ટાઈમની જે આજીવિકા છે એ ખતમ થાય છે. ત્યારે એમાં બહુ સારું પ્રાવધાન એ છે કે એ જે એની આજીવિકા તૂટે છે, બંધ થાય છે, એ આજીવિકાની વ્યવસ્થા જે તે સંપાદન અધિકારીએ એમને ફરીથી ઊભી કરી આપવી પડે. માની લ્યો કે આનાથી મોટું એક્ઝામ્પલ આપું કે આ રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે બન્યો, એમાં જેતપરમાંથી આ નેશનલ હાઈવે તો બાયપાસ થયો, પણ કોઈ ગામમાં કોઈ એક વ્યક્તિની દુકાન હતી કે હોટેલ હતી અને એ હોટલ આખી આની અંદર સંપાદિત થઈ જાય છે, તો એનો હોટલનો ધંધો બંધ થઈ જાય. તો એનો જે આજીવિકાનો એના આગળ ખેતર એનું હતું, માત્ર હોટલની જગ્યા જ હતી ને એ હોટલ આખી જતી રહે, કોઈનો પેટ્રોલ પંપ જતો રહે. તો એ જે એનું લાઈફ ટાઈમ નું નુકસાન છે, આ નુકસાનની વળતર આપવાની જોગવાઈ આ 2013 જમીન સંપાદનના કાયદામાં છે અને એને જ સોશિયલ એસેસમેન્ટ રિપોર્ટ કહેવાય. આવી જ રીતે પર્યાવરણીય અસરો જે થવાની છે આ વીજ લાઈનોના કારણે, ગેસ પાઇપલાઇનના કારણે, બરાબર છે, તો એ પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ કરવાનો હોય છે. દાખલા તરીકે આ વીજ લાઈનોના કારણે જે સૌરાષ્ટ્ર મોરનું ઘર હતું, રાષ્ટ્રીય પક્ષી જે મોરનું ઘર હતું ને, તમે અત્યારે કચ્છમાં જોવું, કચ્છમાં મુન્દ્રા છે તો ત્યાં ખૂબ ફળફળાદી ઝાડો છે, મોટા વૃક્ષો છે, તો મુન્દ્રામાં આજે મોર ખતમ થઈ રહ્યા છે. કારણ કે આ શોર્ટ સર્કિટના કારણે, આ વીજ લાઈનોમાં અથડાવાના કારણે મોર બહુ હાઈટે ઉડી નથી શકતો, બરાબર છે, એટલે આમાં અથડાય છે અને એ મૃત્યુ પામે છે. એટલે આ જે એન્વાયરમેન્ટ એસેસમેન્ટ જે છે એ આ પણ એમાં કરવાનું ફરજિયાત છે, પણ ક્યાંય કરતા ક્યાંય નિધિ આમાં કરવામાં નથી. એટલે કહી શકાય કે તમારી સાથે ચર્ચા કરવાથી હજુ પણ હવે ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે, નવા પ્રશ્નો. મારે આજે આમાં આ જે પરિપત્ર છે એને લઈ અને 2-3 બાબતો ખાસ ધ્યાન દોરવાની. શું કામ અમે આનો વિરોધ કરીએ છીએ? તો એના મુખ્ય કારણમાં એ છે કે સરકારે જે 300 વેલ્યુઅર કયા છે ને, એ 300 વેલ્યુઅર કે 500 વેલ્યુઅર કે 700 જે કઈ એને લિસ્ટ કે યાદી કે આપી છે કે આમાંથી વેલ્યુઅર પસંદ કરો, એ તમામ વેલ્યુઅરો છે ને એ નોન એગ્રીકલ્ચર લેન્ડના વેલ્યુઅર છે. એગ્રીકલ્ચર લેન્ડનો એક પણ એમાં વેલ્યુઅર નથી. ગુજરાત હાઈકોર્ટે હમણાં જ તાજેતરમાં એક જજમેન્ટ આપ્યું છે અને એ જજમેન્ટ મુજબ નોન એગ્રીકલ્ચર લેન્ડ વેલ્યુઅર છે એ એગ્રીકલ્ચર લેન્ડની વેલ્યુ નક્કી ન કરી શકે. એવી જ રીતે એગ્રીકલ્ચર લેન્ડની વેલ્યુઅર જે છે એ નોન એગ્રીકલ્ચર લેન્ડની વેલ્યુ નક્કી ના કરી શકે. હવે આ જે વીજ લાઈનો નીકળવાની છે જેના માટે સરકારે અમને એક બંચ આપ્યો છે કે આટલા વેલ્યુઅરોમાંથી વેલ્યુઅર પસંદ કરો, એ બધા તો નોન એગ્રીકલ્ચર વેલ્યુઅર છે. હવે મને એ કયો કે હાડકાનો ડોક્ટર મગજનું ઓપરેશન કેવી રીતે કરે? ન થઈ શકે. તો ગુજરાત હાઈકોર્ટે આ કહ્યું છે. તો સરકાર આવો નિર્ણય કઈ રીતે લઈ શકે? કારણ કે કંપનીઓને ફાયદો કરાવવો છે. આટલું જ નહીં, બીજું બહુ ખૂબ મહત્વનું, આ જે અમારો 66 મીટરનો કોરિડોર છે, બરાબર છે, સરકાર પોતે એમ કહે છે કે એ જમીન તમે બિનખેતી ના કરાવી શકો. એ જમીનનો ઉપયોગ, એનો અર્થ એવો થયો કે આ વીજ લાઈનો માટે અમે સરકારે આપી દીધી છે, અમે આમાં ખેતી જ કરી શકીએ, બીજું કઈ ના. મારી જમીન છે તેમ છતાં મારી પાસે અધિકાર નથી, બરાબર છે, અને એ સંપૂર્ણ વાણિજ્ય હેતુ માટે એ જમીનને વપરાશી હક તરીકે લેવામાં આવે છે. એ જમીન શેના માટે લેવામાં આવે છે? વાણિજ્ય હેતુ માટે, ધંધા માટે વપરાશી હક દાખલ અમારામાં કરવામાં આવે છે. તો અમને એ જમીનનું એગ્રીકલ્ચર ની વાણિજ્ય મુજબ એગ્રીકલ્ચર કિંમત ગણી અને શું કામ વળતર આપવામાં આવે? એ જમીન જ્યારે એ કોઈ વ્યક્તિ વાણિજ્ય હેતુ માટે એમાંથી વીજ લાઈન પસાર કરે છે, ધંધો કરે છે, તો એ જે જમીન
જે એમાં નક્કી થાય છે એ જમીનનું અમને વળતર જે મળવું જોઈએ, આ વળતર વાણિજ્ય કોમર્શિયલ રેટ મુજબ મળવું જોઈએ, બરાબર છે, તો એ પણ અમને આપવામાં નથી આવતું. ત્યાં તો એગ્રીકલ્ચર કિંમત તમે સરકાર નક્કી કરે છે, બરાબર છે. બીજું, કંપની ધંધો કરે છે, ધંધો એને કરવો છે. અમારા ખેતરમાં પ્રતિબંધો મૂકવામાં આવે છે કે તમે અહીંયા વૃક્ષ ના વાવી શકો, તમે અહીંયા શું કહેવાય મકાન ના બાંધી શકો, તમે અહીંયા તમારા બળદ બાંધવા માટેનું એક ઢારિયું ના કરી શકો. એટલે આ પણ એક આખી જે રમત છે એ સમજવા જેવી છે. ધંધો એને કરવું, ખેતર મારા બાપનું, પ્રતિબંધ તેમ છતાંય બધાય મારી ઉપર, બરાબર છે. નંબર 3, સરકાર પોતે સમજો, આ ખૂબ મહત્વની બાબત છે. માની લ્યો કે રાજકોટ જિલ્લામાં BS9 ને એમ થયું કે મારે હરિપર પાડ ગામની અંદર સરકારના સર્વે નંબર 567 માં જે સરકારી ખરાબો છે, બરાબર છે, મારે આ BS9 નો સ્ટુડિયો એક્સપાન્ડ કરવો છે અને શહેરથી બહાર લઈ જવું છે. એટલે સરકાર પાસે એ જગ્યા માંગે કે મને આ સરકારી 567 નંબરનો સર્વે નંબર છે ઈશ્વરિયા ગામનો, એમાં મને સરકાર જે કઈ કિંમત નક્કી કરશે ને એ કિંમત હું ભરવા તૈયાર છું, મને 2 વીઘા જમીન આપો, બરાબર છે. આવી રીતે જયેશભાઈ ને એમ થયું કે મારે પાંજરાપોળ કરવું છે, નિધિબેન ને એમ થયું કે મારે બહેરા મૂંગાની શાળા કરવી છે, એટલે તમે ટ્રસ્ટના માધ્યમથી જમીન માંગી. આવી રીતે જેટલા માગણીદારો છે, જેટકો કંપનીને ક્યાંક ને ક્યાંક એવું થયું, જેટકોને સરકારનો જ વિભાગ છો જેટકો, બરાબર છે, તેમ છતાં એમને એમ થયું કે મારે અહીંયા 66 kV સબસ્ટેશન કરવું છે. તો જેટલા માગણીદારો છે ને, ઈશ્વરિયા ગામના જ આ તમે બધાએ માગણી કરી, સમજો, ઈશ્વરિયા ગામમાં જ તમે બધાએ માગણી કરી, જેટકોએ ત્યાં માગણી કરી, જયેશભાઈએ ત્યાં માગણી કરી, નિધિબેને ત્યાં માગણી કરી, BS9 ના માલિકે ત્યાં માગણી કરી, પણ તેમ છતાંય 4 માગણીદારો માટે સરકાર 4 અલગ અલગ DLVC બેસાડશે. DLVC એટલે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ. એક જ ગામમાં 4 સરકારી ખરાબામાં 4 લોકોએ માગણી કરી, તો 4 જમીનની કિંમત માટે સરકાર અલગ અલગ વેલ્યુએશન કમિટી બેસાડશે અને આ 4 ની કિંમત છે એ સરકાર પોતે નક્કી કરશે, બરાબર છે, કે ભાઈ નિધિબેનને કયા ભાવે આપવી, જયેશભાઈને કયા ભાવે આપવી, BS9 ને કયા ભાવે આપવી, બરાબર છે, આ રીતે નક્કી કરે. અને એમાં નક્કી કરતા પહેલા એમાં ફેક્ટરો જોવામાં આવે કે ભાઈ સ્ટેટ હાઈવે ની નજીક છે, ગ્રામ્ય પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ની નજીક છે તો એના આટલા ફેક્ટર ગુણાંક ઉમેરો, નેશનલ હાઈવે નજીક છે તો આટલા ફેક્ટર ગુણાંક ઉમેરો, ત્યાં બાજુમાં GIDC સાપર GIDC લાગુ પડે છે, એક ખરાબો એની ખૂબ નજીક હતો ઈશ્વરિયાનો, તો ત્યાં શું કે કાલાવડ રાજકોટ હાઈવે લાગુ પડે છે, ત્યાં બાજુમાં સાપર GIDC છે તો એ લાગુ પડે છે. બીજું ત્યાં કે ઈશ્વરિયા ગામની ખૂબ નજીક છે એટલે ગ્રામ્ય વિસ્તારની નજીક છે તો અહીંયા ફેક્ટર ભારાંક 4 ઉમેરો. આ રીતે અલગ અલગ ફેક્ટરો એના ભારાંકો ઉમેરી, એનો ગુણાંકો ઉમેરી અને એ સરકાર એની જમીનની કિંમત આવી રીતે નક્કી કરશે, બરાબર છે. એની સામે જ્યારે આ ખાનગી કંપનીઓને અમારી જમીન લેવી છે ત્યારે ભચાઉનો મેં એક પત્ર જોયો છે, ભચાઉ પ્રાંત અધિકારીનો, એને 28 ગામો માટે એક કમિટી નક્કી કરી નાખી. 28 ગામોમાં જેટલા ખેડૂતોના ખેતરમાંથી તાર નીકળશે, થાંભલો નીકળશે, એ બધાય માટે એક કમિટી નક્કી કરી, MRC કમિટી, બરાબર છે. તો સરકારની જમીન છે ને ખેડૂતની જમીન નથી. 28 ગામોમાં ક્યાંક એવું હશે કે ક્યાંક હાઈવે ટચ જગ્યા હશે, ક્યાંક GIDC ની નજીક હશે, ક્યાંક ગામની નજીક હશે, કોઈક એવું હશે કે ક્યાંક શહેર રાપર જેવું શહેર વચ્ચે ક્યાંક આવતું હશે એની નજીક હશે, અથવા તો અમુક કોઈક મોટું ગામ હશે જ્યાં ઔદ્યોગિકની શક્યતાઓ વધી જતી હશે, બરાબર છે. તો એની કિંમત ખેડૂતના ખેતરે કિંમત બદલાય છે, દરેક ખેતરે કિંમત બદલાય છે. તો બધા જ ખેતરોનો એક હારે સોદો કેવી રીતે થઈ શકે બેન, બરાબર છે. એટલે આ જે બાબતો છે, અકસ્માત આ અમારી સૌથી મોટી જે બાબતો છે આ બાબતો છે કે સરકાર ખેડૂતની જમીન જ નથી સમજતી, સરકાર ખેડૂતને ખેડૂત જ નથી સમજતો, તો અમે સરકારને કેમ સરકાર સમજીએ. અને સૌથી મોટી વાત જે હમણાં જયેશભાઈ યાદ કરાવ્યું, અકસ્માત વાળી વાતમાં મેં શરૂઆતમાં કહ્યું હતું બેન, આ વીજ લાઈન અમારા ખેતરમાં માત્ર વીજ લાઈન ઉભી નથી થતી, અમારા ઉપર જિંદગીભરનું જીવનું જોખમ ઉભું કરીને જાય છે. બિલકુલ સૌથી મોટી અમારી પીડા દર્દ છે એ આ છે. સરકારના આપવાના અને લેવાના ધારાધોરણ અને કાટલાઓ જુદા જુદા હોય એટલે એવું ના હોવું જોઈએ.
સરકારે જે પરિપત્ર કર્યો ને એમાં સરકારે કેવો ભેદભાવ કર્યો છે. ગામડું, નગરપાલિકા અને મહાનગરપાલિકા 3 ભાગ કર્યા છે. બરાબર છે. હવે એ 3 ગામડું હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, 3 ની કિંમત કોણ નક્કી કરશે? તો વેલ્યુઅર નક્કી કરશે. માની લ્યો કે તમારે ટંકારા છે એ મોરબી જિલ્લાનું આપણે ઉદાહરણ લઈએ. ટંકારા છે એ ટંકારા નગરપાલિકા છે, મોરબી છે એ મહાનગરપાલિકા છે, અને રાશનપર છે એ ગામ છે. હવે રાશનપરમાં 7 વીઘાનો ભાવ 7 લાખ હાલતો હશે તો વેલ્યુઅર 7 લાખ નક્કી કરવાનો છે. ટંકારામાં 25 લાખ હાલતો હશે તો એ 25 લાખ નક્કી કરવાનો છે. અને મોરબીમાં એ 70 લાખ હાલતો હશે તો 70 લાખ નક્કી કરવાનો છે. એટલે તમારી જમીનની કિંમત ગામડું હોય, શહેર હોય કે મહાનગરપાલિકા હોય, એ મુજબ જ નક્કી એ મુજબ એની કિંમત જે વર્તમાનમાં જે કિંમત હાલે છે આ કિંમત નક્કી થઈ ગઈ. બરાબર છે. પછી સરકારે એક ભેદ કેવો કર્યો છે તો કે ગામડામાં જે કિંમત નક્કી થાય એના 30% મળશે કોરિડોરમાં, નગરપાલિકા વિસ્તારમાં 45% મળશે. બરાબર છે. એટલે નગરપાલિકા એટલે અર્ધ શહેરી વિસ્તાર સરકારની ભાષામાં. બરાબર છે. અને શહેરી વિસ્તાર એટલે મહાનગરપાલિકામાં 60%. તો હું મહાનગરપાલિકા વાળા વિસ્તારના જે કોઈ બાળકો છે એ સરકારના આમ અંગત માનીતા છોકરાઓ છે, નગરપાલિકા વાળા થોડાક ઓછા માનીતા, અને અમે ગામડા વાળા હું દત્તક દીકરાઓ છીએ. આવો ભેદભાવ શું કહું? હા, કદાચ વેલ્યુઅરે જો કિંમત નક્કી ના કરી હોય, એમ કે ભાઈ ગામડાની 7 લાખ છે તો નગરપાલિકામાં 7 લાખ જ ભાવ લાગુ પડશે, મહાનગરપાલિકામાં 7 લાખ જ ભાવ લાગુ પડશે, અને પછી એમ કે 7 લાખના 60% મહાનગરપાલિકામાં આપો, 7 લાખના 45% નગરપાલિકામાં આપો, અને 7 લાખના 30% ખેડૂતોને આપો, તો માન્ય છે. તો માન્ય છે. પણ અહીંયા 7 લાખના 7 લાખે ગણવાના છે. અથવા તો અમને એમ કે મહાનગરપાલિકાના 70 લાખ છે તો ગામડાના 70 કરી દો, પછી 30% આપો, તો માન્ય છે. પણ ગામડામાં 7 ના 7 જ કિંમત નક્કી કરવાની, અને પાછા એમાંથી 30%, અને શહેરમાં 70 ના 70 નક્કી કરવાના, અને એમાંથી પાછા 60% આપવાના. આવો ભેદભાવ અમારી યારે હું કામ થાય છે? એટલે અમે આ પરિપત્રનો વિરોધ કરીએ છીએ. કારણ કે અલગ અલગ જે પ્રકારે વિસ્તારો છે એ પ્રકારે જ જમીનના ભાવ નક્કી થાય છે, તો એમાં ઓલરેડી તફાવત છે, બીજો તફાવત નાખવાની એમાં જરૂર જ નથી. એટલે અત્યાર સુધી જે ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા હતા એમાં તો હું આશા રાખું કે અમારા જે પણ દર્શક મિત્રો હતા એમના પ્રશ્નોનું સમાધાન થયું હશે. પરંતુ તમારી સાથે ચર્ચા કરીને હવે બીજા પણ ઘણા બધા નવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એટલે હવે અમે આશા રાખીએ સરકાર પાસે કે ખેડૂતોના આ જે બધા પ્રશ્નો છે એનું સમાધાન ચોક્કસથી આવે, અને ખેડૂતો શા માટે આ નવી જે વળતર નીતિ જાહેર કરવામાં આવી છે એનો વિરોધ કરી રહ્યા છે એનો જવાબ કદાચ આજે સંતોષકારક મળી ગયો હશે. હવે આગામી સમયમાં આમાં શું થાય છે ને સરકાર શું પગલાં લે છે ખાસ જોવાનું રહેશે, કારણ કે ખેડૂતો જે છે હજુ પણ આ જે નવો પરિપત્ર છે એનો સ્વીકાર નથી કરી રહ્યા, અને સરકારની સામે સતત એ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે, પ્રશ્નો કરી રહ્યા છે. અને જે રીતે આપણે શરૂઆતથી વાત કરી કે MRC કમિટી હોય કે સરકારની વળતર નીતિ હોય, બધાનો ખેડૂતો જે છે વિરોધ કરી રહ્યા છે. અને આપણે ઘણા બધા ઉદાહરણો પણ જોયા કે ખેડૂતો એટલા આક્રોશિત થઈ ગયા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે જ એ લોકોએ હવે મોરચો માંડી દીધો છે. ઘણા બધા ગામોમાંથી ઉદાહરણ આવી રહ્યા છે કે આગામી જે વિધાનસભાની ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવારોએ મત માંગવા ન આવવું, આટલે સુધી ખેડૂતોનો આક્રોશ પહોંચી ગયો છે. હવે ખેડૂતોનો આક્રોશ આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે પણ જોવાનું રહેશે. પાલભાઈ, જયેશભાઈ, આપ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો DS9 ન્યૂઝ. નમસ્કાર.